વાર્તાઓ લખતા લખતા મને એવી સમજ આવી કે જ્યારે હું વાર્તા લખું છું ત્યારે આ બાહ્ય જગત મારા માટે અદૃશ્ય બની જાય છે. વાર્તા લખું છું ત્યારે વાર્તાના પાત્રોમાં હું રમમાણ બની જાઉં છું. વાર્તા લખું છું ત્યારે હું વાર્તામાં રચાતી સૃષ્ટિ માણું છું, એમાં ફેરફારો કરું છું અને સર્જક તરીકે એક સાક્ષી ભાવ સાથે વાર્તાની રચના કરું છું. એટલે વાર્તા દરમિયાન એમ કહું કે એક ધ્યાનની પરિસ્થિતિનો મને અનુભવ થાય છે. નમસ્કાર, મારું નામ દિવાન ઠાકોર, વાર્તાકાર છું. વાર્તાઓ લખવાનો મને શોખ છે. મારો જન્મ તારીખ 5 ઓગસ્ટ 1956ના રોજ અમદાવાદ શહેરના પરા સમાન સરસપુર વિસ્તારમાં થયેલો. 1 થી 7 ધોરણનો અભ્યાસ મેં સરસપુર શાળા નંબર 7માં કરેલો. ત્યાર પછી ધોરણ 8 માટે હું માણેક ચોકની ન્યૂ સર્વોદય હાઈસ્કૂલમાં મેં પ્રવેશ લીધેલો. ધોરણ 9, 10, 11 જૂની SSC સુધીનો અભ્યાસ મેં સરસપુરની વાસણ શેરીમાં આવેલી પંસિલ હાઈસ્કૂલમાં કરેલો. એ પછી કોલેજના અભ્યાસમાં હું વિવેકાનંદ કોલેજમાં પ્રી કોમર્સના વર્ગમાં દાખલ થયેલો. પ્રી કોમર્સ ત્યાં પૂરું કર્યા પછી બાકીના વર્ષો 3 વર્ષ હું ભવંસ કોલેજ ખાનપુર ખાતે મેં અભ્યાસ કરેલો. 1974માં મેં SSC પાસ કરેલું અને 1978માં હું BCom થયો. કુદરત સંજોગે BCom થયા પછી તરત જ મને 2 નોકરીની ઓફર આવેલી, જેમાં એકમાં હું સચિવાલયમાં ક્લાર્ક તરીકેની પસંદગી પામેલો અને બીજામાં હું શાળામાં શિક્ષક તરીકે પસંદગી પામેલો. ત્યારે મારે નક્કી કરવાનું થયું કે મારે કઈ નોકરી પસંદ કરવી. મેં સચિવાલયની નોકરીની બદલે શાળામાં શિક્ષક તરીકેની નોકરી પસંદ કરેલી અને 1978થી 2014 સુધી મેં અલગ અલગ શાળાઓમાં ધોરણ 11-12માં કોમર્સ શિક્ષક તરીકે કામ કરેલું. નોકરી કરતાં કરતાં મેં અભ્યાસ આગળ વધારેલો. MCom મેં HA કોલેજમાંથી કરેલું એકાઉન્ટ સાથે. ત્યાર પછી શિક્ષકને માટે BEdની ડિગ્રી જરૂરી હોય છે, એ વગર એને પગાર ધોરણમાં ફાયદો ન થાય એટલે જુહાપુરામાં આવેલી પ્રકાશ કોલેજ ઓફ એજ્યુકેશનમાં મેં BEd કરેલું. ભણવાની અત્યંત તીવ્ર ઈચ્છાને કારણે મને એમ થાય કે હજુ આગળ ભણું અને પછી ગુજરાત યુનિવર્સિટીમાં વાણિજ્ય ભવનમાં સ્કૂલ ઓફ કોમર્સમાં મેં MCom આંકડાશાસ્ત્ર સાથે રેગ્યુલર વિદ્યાર્થી તરીકે કરેલું. હવે અમારા સમયમાં એવું હતું એ સમયે કે ગાઈડ જો વિદ્યાર્થીના હાથમાં શિક્ષક જુએ તો એનું આવી બને, એટલે કે એ સજા થાય. એટલે અમારે શાળાના જે શિક્ષકો અમને અભ્યાસ કરાવે એ અભ્યાસ નોટબુક્સનો જ સહારો લેવાનો. એ સમયે આ વર્ગો કે ટ્યુશન કે એ બધું હતું નહીં. એટલે જાત મહેનત જિંદાબાદ. શાળામાંથી અમે ઘરે આવીએ અને જે પાઠ્યપુસ્તકો હોય, નોટબુક્સ તૈયાર કરી હોય એને આધારે જ અમારે અભ્યાસ કરવાનો. અને એ વખતે ઘણીવાર એવું પણ બને કે માતા પિતા બહુ ભણેલા નહીં, એટલે જ્યારે અભ્યાસમાં મુશ્કેલીઓ આવે ત્યારે જાતે જ મથવું પડે. અને મને યાદ છે એકવાર અમે બધા મિત્રો એક દાખલાનો જવાબ મેળવવા માટે પ્રયત્ન કરતા હતા. આખો દિવસ ગયો પણ એક નાનકડી ભૂલ પકડાઈ નહીં, પરંતુ રાત્રે લગભગ 1:30 થી 2 વાગ્યાની વચ્ચે એ ભૂલ અમને મળી અને અમે બધા મિત્રો એટલા બધા ખુશ થયા કે ચીચિયારીઓ પાડી ઉઠ્યા અને અમે રાતે નૃત્ય કર્યું. એટલે અભ્યાસની જે મજા છે, મુશ્કેલીઓ સાથે અમે મજા પણ કરી અને સતત અભ્યાસમાં રમમાણ રહેતા હતા. અને જોડે એમ પણ હતું કે જો અભ્યાસ નહીં કરીએ, સારા માર્ક્સ નહીં લાવીએ તો અત્યારે વર્તમાન પરિસ્થિતિમાંથી અમે બહાર કેવી રીતે આવીશું. એટલે નોકરી કરવાની છે, પૈસા કમાવાના છે, આ બધા જે મનમાં
એષણાઓ હતી, મનોકામનાઓ હતી, એ પૂરી કરવા માટે અમે લોકો સખત મહેનત કરતા, મિત્રો સાથે મળીને અભ્યાસ કરતા. 1978માં શિક્ષક તરીકેની મારી સૌ પ્રથમ નોકરી વાડજમાં આવેલી ધી સિંધ એકેડેમિક હાયર સેકન્ડરી સ્કૂલમાં થયેલી. ત્યાં 3 વર્ષ કામ કર્યા પછી હું નગર શેઠનો વંડો અમદાવાદમાં આવેલી જીબી શાહ જ્યોતિ હાયર સેકન્ડરી સ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયો અને 1981થી 1995 સુધી મેં ત્યાં કામ કર્યું. કર્મવશાત સંજોગો એવા ઊભા થયા કે ત્યાં સંખ્યાનો પ્રશ્ન ઊભો થયો, વિદ્યાર્થીઓના એડમિશન ઓછા થતા ગયા. એને કારણે હું ફાજલ થયો અને ત્યારબાદ પાલડી ખાતે આવેલી પ્રોપ્રાઇટરી ટ્રસ્ટની શાળા દિવાન બલ્લુભાઈ ઉચ્ચતર માધ્યમિક શાળામાં હું શિક્ષક તરીકે જોડાયો. 1995થી 2014-15 સુધી મેં દિવાન બલ્લુભાઈ ઉચ્ચતર માધ્યમિક શાળામાં નામાના મૂળ તત્વો, આંકડાશાસ્ત્ર, વાણિજ્ય સંચાલન અને અર્થશાસ્ત્રમાં કામ કર્યું અને ત્યાર પછી હું નિવૃત્ત થયો. આ જ બધી શાળાઓના સંચાલકો, એ સમયના અમારા આચાર્યોનું અત્યારે હું નમન કરું છું અને યાદ કરું છું કે મારી 35 વર્ષની શિક્ષક તરીકેની કારકિર્દીમાં એમના સહયોગ જો ન મળ્યો હોત તો હું મારું કાર્ય સરસ રીતે કરી શક્યો ન હોત. આ ઉપરાંત એ સમય દરમિયાન જે વિદ્યાર્થીઓ મને મળ્યા, એ વિદ્યાર્થીઓ આજે પણ મને યાદ કરે છે. કોઈક વાર પરદેશથી એમના ફોન પણ મળે છે, ત્યારે મને બહુ જ આનંદ થાય છે. આપણા સમાજમાં શાળા એ એક એવું સ્થાન છે કે જેમાં કાર્યની શરૂઆત પ્રાર્થનાથી થાય છે. બીજી કોઈ કચેરી એવી નથી. શાળા, કોલેજ અથવા જ્યાં શિક્ષણનું કાર્ય ચાલે છે, અથવા કદાચ કોઈ આશ્રમ શાળા કે ટ્રસ્ટ એવા હશે કે જ્યાં પ્રાર્થના થતી હોય અને પ્રાર્થનાથી શરૂ થયેલો એ દિવસમાં શિક્ષકે આપવાનું જ હોય છે. વિદ્યાર્થીઓનો પ્રેમ એમને સતત મળતો હોય છે. તો બહુ સરસ મજાની આ યાદોને હું અત્યારે સ્મરું છું. ઘણા પૂછે કે દિવાનભાઈ તમારું વતન કયું? ત્યારે હું કહું કે મારું વતન છે કમલીવાડા. કમલીવાડા એ તાલુકો જિલ્લો પાટણમાં આવેલું છે. પાટણ સિદ્ધપુર રોડ ઉપર કમલીવાડા ગામ આવેલું છે. અમદાવાદની પરિસ્થિતિ 1969માં જ્યારે બગડેલી અને કોમી તોફાનો થયેલા, ત્યારે મારે એકાદ વર્ષ ત્યાં અમારા કુટુંબ સાથે રહેવાનું થયેલું અને 6 મહિના હું ત્યાંની શાળામાં ભણેલો પણ ખરો. સરસ વાત એ છે કે અમારું જે ગામ છે કમલીવાડા, એ કમલીવાડા ગામના પાદર અને એનાથી થોડે દૂરથી સરસ્વતી નદી વહે છે. એટલે હું ઘણીવાર માનું કે આ સરસ્વતી માતા નદી સ્વરૂપે મારા ગામ બાજુમાંથી પસાર થઈ રહી છે, તો એની કૃપા પણ મને મળી જશે. અમે એ નદીમાં ધુબાકા મારતા ને રખડતા. એ સમયના મિત્રોને હું યાદ કરું છું. તો આ ગામનું સ્મરણ પણ મને વારંવાર થાય છે. આજે ક્યારેક જવાનું થાય છે, બહુ જવાનું થતું નથી, પણ વતનની સુગંધ ક્યારેક વાર્તાઓમાં પણ પ્રગટ થાય છે. ઘણી વખત ઘણા બધા મિત્રો, ભાવકો, વાંચકો પૂછે છે કે તમે તો કોમર્સ શિક્ષક તરીકે કામ કર્યું, તમારા વિષયો અભ્યાસ કોમર્સનો છે, છતાં તમે વાર્તાઓ આટલી સરસ કેવી રીતે લખી શકો છો? તો એનું કારણ એ છે કે મારા બા કાંતાબા, જે આજે 85 વર્ષના છે, તેઓ અમને નાનપણમાં કંઈ વાત કરવાની હોય, કોઈ પ્રસંગ કહેવાનો હોય તો એ વાર્તાઓ કહેતા. એ નાની મોટી વાર્તાઓ એ અમને કહે અને પછી રાત્રે મોટે ભાગે આ વાર્તાઓનું એ કહેવાનું થતું. અમે બધા બાળકો બેઠા હોય અને એ વાર્તાઓ કહે. ઘણીવાર એવું પણ બને કે એકની એક વાર્તા પણ અમારે ભાગે 2-4 વાર સાંભળવાની આવે, પણ એમ છતાં અમે કંટાળતા નહીં. અને મને લાગે છે કે એ પછી એને કારણે જ મને વાર્તામાં રસ પડ્યો હોય અને હું ધીમે ધીમે
વાર્તા તરફ વળ્યો હોઉં. તો આજે હું જે વાર્તાઓ લખું છું એનું પરમ શ્રેય હું મારા માતૃશ્રી કાંતાબાને આપું છું. મેં વાર્તાઓ લખવાનું શરૂ કર્યું SSCમાં. 1974માં આરામમાં મારી પ્રથમ વાર્તા કનૈયો પ્રગટ થયેલી. અને કનૈયો પ્રગટ થયા પછી નવોદિત લેખક તરીકે મને માન સન્માન મળ્યું અને મને મનમાં એમ હતું કે હું પણ વાર્તાઓ લખું. અને જ્યારે પ્રગટ થયેલી વાર્તા મેં જોઈ પાનામાં છપાયેલી ત્યારે મને અત્યંત આનંદ થયો. એ પછી આરામમાં એવું હતું કે એક અંકમાં પ્રગટ થયેલી વાર્તાઓનું બીજા મહિને વિવેચન આવે, એનો આસ્વાદ લેખ આવે. તો એમાં મારી વાર્તા વિશે એવું કહેવાયેલું કે આ વાર્તા એ ધૂમકેતુ જે વાર્તાઓ લખે છે એ કક્ષાની આ વાર્તા છે. તો મને આનંદ થયો કે ચાલો હું સરસ વાર્તા લખી શકું છું. અને એ પછી વાર્તાની અમારી યાત્રા શરૂ થઈ. એ પછી મિત્રો વાર્તાના શોખીન મળ્યા. કોલેજની અંદર પણ હું ભવંસ કોલેજમાં એક ભીતપત્ર ચલાવતો અને એમાં વાર્તાઓ, કવિતાઓ, ચિત્રો અમે લોકો મૂકતા. આમ વાર્તાઓ લખવાનું શરૂ થયું 1974થી. એ વખતે પન્નાલાલ પટેલની વાર્તાઓની બહુ ચર્ચા થતી. તો મને થયું કે હું આવા મોટા લેખકને પત્ર લખું. તો મેં એમને એ સમયે એક પત્ર લખ્યો અને એમનો જવાબ પણ મને મળેલો. અને એમણે એમ કહેલું કે મા સરસ્વતીની કૃપાથી તમે લખી શકો છો. જો કે હવે માત્ર માતા સરસ્વતીની કૃપા જ પૂરતી નથી, પરંતુ તમારે વાર્તાઓનું પરિશીલન પણ કરવું પડે. ઘણા બધા મૂર્ધન્ય સાહિત્યકારોની વાર્તાઓ વાંચવી પડે, તો જ તમે વાર્તામાં સારું કામ કરી શકો. હવે વાર્તાઓ પ્રગટ થવા માંડી એટલે વાંચક વર્ગ પણ એ સમયમાં ફોન કે એવું હતું નહીં બહુ વપરાશમાં. અત્યારે જે મોબાઈલ ફોનનો આપણે રોજબરોજના જીવનમાં ઉપયોગ કરીએ છીએ એ સ્થિતિ નહોતી. એટલે મોટે ભાગે તો પત્રોથી બધા મળતા. એટલે વાર્તા છપાય તો મેગેઝિનની અંદર પણ વાંચકોના પત્રો વિભાગમાં એ વાર્તાની વાત આવે અને ઘરે પણ વાંચકોના પત્રો આવે. એટલે અમે સતત પ્રોત્સાહન પામતા ગયા અને પ્રોત્સાહનને કારણે વાર્તાઓ લખવાનું વધતું ગયું. અને વાર્તાઓ જ્યારે લખાતી ગઈ ત્યારે પછી મનમાં એક ઈચ્છા એવી પણ થઈ કે વાર્તાઓનું એક પુસ્તક પ્રગટ થાય તો સારું. તો એ વખતે અમે ગુજરાતી સાહિત્ય પરિષદમાં બધા મિત્રો મળતા અને હું ત્યાં રમેશ ર દવે એ નિયામક હતા, એમને પણ મળતો અને એ પણ પ્રોત્સાહન આપતા. ત્યારે એમને કહું કે દિવાન એક કામ કરો, તમે આની ફાઇલ બનાવીને અકાદમીમાં આપો અને અકાદમી તમને સહાય આપશે અને તમારો વાર્તા સંગ્રહ પ્રગટ થશે. પણ પછી સંજોગો એવા થયા કે અકાદમીને બદલે પરિષદે જ એ સંગ્રહ પ્રગટ કરવાનું સ્વીકાર્યું અને મારો પ્રથમ વાર્તા સંગ્રહ પ્રવેશ દ્વાર જે મારા હાથમાં છે અત્યારે એ પ્રગટ થયો. અને આ પ્રવેશ દ્વારની જે વાર્તાઓ છે એમાં 20 વાર્તાઓ છે. એ વાર્તાઓને સાહિત્ય અકાદમીનું 3જું ઇનામ મળ્યું. અને પછી આ યાત્રા નિરંતર ચાલતી રહી. વાર્તાના રસવાળા મિત્રો મળતા ગયા, વાર્તાઓની વાત થતી ગઈ અને એ સાથે સાથે એમ પણ વિચાર આવતો ગયો કે આપણે વાર્તા લખીએ છીએ શેને માટે. તો મેં જોયું કે ચારે બાજુ એ સમય અને અત્યારે પણ જીવન સમસ્યાઓથી ગ્રસ્ત છે. તમે વ્યક્તિનું જીવન જુઓ તો એમાં પણ સમસ્યાઓ આવશે, કુટુંબનું જીવન જુઓ તો એમાં પણ સમસ્યા આવશે. એટલે મેં લેખક તરીકે, વાર્તાકાર તરીકે અનુભવ્યું કે જગતમાં દુઃખ બહુ છે અને એ દુઃખનો ચચરાટ મને હંમેશા પરેશાન કરતો. તો ઘણીવાર હું મંદિર પણ ના જતો, ભગવાન સાથે ઝઘડો કરતો કે ભગવાન ત્યાં દુનિયા બનાવી અને આવી બનાવી કે જ્યાં ચારે બાજુ દુઃખ છે. પૈસાવાળાને દુઃખ છે, પૈસા ન હોય એને પણ દુઃખ છે અને ઝઘડાઓ જોવા મળતા અને એનાથી મનમાં સતત વિચાર આવ્યા કરતો. અને પછી એ દુઃખ અને એ સમસ્યામાંથી મુક્ત થવા હું ધીમે ધીમે એનું રૂપાંતર કરવા માંડ્યો વાર્તામાં અને એ રીતે વાર્તાઓ લખાતી ગઈ. પછી બીજો સંગ્રહ આવ્યો. આ બીજો સંગ્રહ જે છે એ છે સમી સાંજનો તડકો. એમાં પણ અલગ અલગ વાર્તાઓ છે અને સમી સાંજનો તડકો આ સંગ્રહને અકાદમીનું પ્રથમ ઇનામ મળ્યું. એટલે મને તો એનાથી વધારે પ્રોત્સાહન મળ્યું. પછી તો અલગ અલગ વાર્તાની પ્રવૃત્તિઓમાં અમે રસ લેતા, પરિષદમાં જતા
ત્યાર પછી સૂજો સાફો એટલે સુરેશ જોશી સાહિત્ય ફોરમમાં ડૉક્ટર સુમન શાહના નેજા હેઠળ અમે વાર્તા શિબિરો પણ ભરતા અને વાર્તાઓની વાતો થતી. દિવસોના દિવસ સવારથી શરૂ થયેલી શિબિર ઘણીવાર રાત્રે 2 વાગ્યા સુધી પણ ચાલતી. એટલે વાર્તા રસ એ જાણે જીવનનું એક અંગ બની ગયું. અને મને પોતાને પણ એવું લાગ્યું કે મનુષ્યનું જીવન જો આટલું આ સંજોગોમાં આટલા બધા સાધનો એ ધરાવે છે, છતાં એ જો સમસ્યાઓ ગ્રસ્ત હોય તો એની મુક્તિનું શું? તો મને લાગ્યું કે એક મુદ્દો સરસ છે એમાં કે મનુષ્યએ કોઈ પણ કલા સાથે પોતાના જીવનને જોડવું જોઈએ. એ નૃત્ય હોય, સંગીત હોય, લેખન હોય, વાંચન હોય. તો કળા એ મનુષ્યને એક ટેકોને આધાર આપે છે અને થોડોક ક્ષણ માટે પણ એ આનંદ આપે છે અને એ મુક્તિ પણ આપે છે. એટલે વાર્તા મને મારો એક જીવનનું અંગ બની ગયું. વાર્તા લખવી, વાર્તા વાંચવી, વાર્તા સાંભળવી, વાર્તા વિશે ચર્ચા કરવી એ મને બહુ ગમે છે. ત્યારબાદ ત્રીજો સંગ્રહ પ્રગટ થયો, ફરકડી. અને આ ફરકડીની વાર્તાઓ પણ વાચકોને ગમી છે, ભાવકોને ગમી છે. અને નસીબ સંજોગે ફરકડી સંગ્રહને ધૂમકેતુ નવલિકા પુરસ્કાર પ્રાપ્ત થયો. પ્રથમ વાર્તા જ્યારે પ્રગટ થઈ કર્ણયો ત્યારે એના આસ્વાદમાં એવું કહેવાયેલું કે આ ધૂમકેતુ લખે છે એ પ્રકારની વાર્તા છે. અને આ ત્રીજા સંગ્રહ વખતે જ્યારે મને ધૂમકેતુ નવલિકા પુરસ્કાર મળ્યો ત્યારે મને અત્યંત આનંદ થયો. રઘુવીરભાઈ ચૌધરીના હસ્તે એ વખતે મને વિશ્વકોશ ભવનમાં ઇનામ મળેલું. તો એ સમય, એ દિવસને હું અત્યારે યાદ કરું છું તો મને બહુ જ આનંદ થાય છે. અને એવું કહેવાનું મન થાય છે કે વાર્તાઓ લખો મિત્રો, વાર્તાઓ વાંચો. જો તમે લખી શકતા નથી તો વાંચો અને એની ચર્ચા કરો. વાર્તા એ બરાબર જીવન સાથે એક જાતનું સામંજસ્ય ધરાવે છે. એવું નથી કે જીવનનો ભાગ નથી, એ કોઈ કલ્પના નથી. માત્ર કોરી કલ્પનામાંથી વાર્તા બનતી નથી, પણ વાર્તા એ વાસ્તવ સાથે સંકળાયેલી હોય છે. ત્યાર પછી ચોથો સંગ્રહ પ્રગટ થયો અને એ સંગ્રહનું નામ છે કડક મીઠી ચા. આ સંગ્રહની વાર્તાઓ પણ એમાં જીવનની વાત કરી છે, ઘટનાઓની વાત કરી છે. વચ્ચે એક સમય એવો આવ્યો કે સુરેશ જોશી સાહિત્ય ફોરમમાં હું જતો ત્યારે ઘટના લોપની વાત હતી. પછી ઘટના લોપ એટલે ઘટના વગરની વાર્તા કરવી એવું અમારા મનમાં હતું. પણ ધીમે ધીમે મને ખ્યાલ આવ્યો કે ઘટના લોપ એટલે ઘટના કાઢી નાખીને વાત કરવી એવું નથી, પણ ઘટનાને ઓગાળી નાખવી, ઘટનાનું તિરોધાન કરવું, ઘટનાને એટલી સૂક્ષ્મ સ્તરે લઈ જવી કે જેથી આપણી વાત, આપણી વાર્તા, આપણું કથન એ ભાવક ચિત્તને સ્પર્શે અને એ જુદું હોય, એ અનન્ય હોય. એટલે ઘણીવાર એવું થતું કે હું વાર્તા લખું છું તો એકની એક પ્રકારની વાર્તાઓ લખીને શું એમ વિચાર આવતો. તો એવો પ્રયત્ન કરતો હું કે મારી આજુબાજુની દુનિયામાંથી, આજુબાજુ જીવાતા જીવનમાંથી હું વાર્તાઓ લઉં અને લખું, પછી એને મઠારું અને એમ કરતાં કરતાં એક વાર્તા કરતાં બીજી વાર્તા કંઈક જુદી હોય એવો મારો પ્રયત્ન રહેતો. અને એમાંથી પછી છેલ્લે મને એક વિચાર આવ્યો. એકવાર અમે વલસાડ ગયેલા અને ત્યાં હિમાંશીબેન શેલત એ અમારા યજમાન હતા. સૂજો સાફોની એ વાર્તા શિબિર હતી. તો બધા સાહિત્યકાર મિત્રો સાથે અમે ટ્રેનમાં વાર્તા શિબિર પૂરી થયા પછી પાછા આવતા હતા ત્યારે મને અચાનક મનમાં એક ચિત્તમાં એક પ્રકારનો ઝબકારો થયો અને વાતો કરતાં કરતાં મને એમ થયું કે પુસ્તકનું જીવનમાં કેટલું બધું મૂલ્ય છે. આ પુસ્તકોએ માનવ જીવનને કેટલી સમૃદ્ધિ આપી છે. આ પુસ્તકોએ આપણને કેવા એક સાચા મનુષ્ય બનાવવા પ્રયત્ન કર્યો છે. તો આ પુસ્તકો વિશે આપણે કંઈક લખવું જોઈએ. મને એમ સતત આ વિચારો આવ્યા કર્યા. અને પછી એમાંથી પુસ્તકને કેન્દ્રમાં રાખીને મેં એક વાર્તા લખી, બીજી વાર્તા લખી, ત્રીજી વાર્તા લખી અને પછી એમાંથી એક આખું પુસ્તક થયું. અને ત્યાર પછી 5મો સંગ્રહ પ્રગટ થયો અને એ સંગ્રહનું નામ છે પુસ્તક. અને આ સંગ્રહની વિશેષતા એ છે કે એમાં બધી પુસ્તક કેન્દ્રિત વાર્તાઓ છે અને એમાં કોઈકને કોઈક સ્વરૂપે પાત્ર તરીકે પુસ્તક આવે જ અને એ પુસ્તક દ્વારા મેં મારી વાત વાર્તામાં મૂકી છે. ત્યાર પછી એવું બન્યું કે વચ્ચે પરિષદની અંદર હું પાક્ષિકીનું કાર્ય કરતો. એટલે પાક્ષિકી એક એવો મંચ છે
જે ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા ચલાવાય છે, જેમાં અલગ અલગ વાર્તાકારો આવે, દર 15 દિવસે એમાં મળવાનું થાય અને એ વાર્તાકાર વાર્તાનું પઠન કરે. પઠન પૂરું થાય પછી ઉપસ્થિત જે વાર્તાકારો છે, જે ભાવકો પણ છે, તેઓ એ વાર્તાની ચર્ચા કરે. એટલે વાર્તામાં કઈ સારી વસ્તુ છે, વાર્તામાં કઈ ત્રુટિ છે, વાર્તામાં કયો સુધારો શક્ય છે, સુધારો કરવો જોઈએ, એને લગતી વાતો ત્યાં થતી. અને આ પાક્ષિક ઘણો સમય સુધી ચાલ્યું અને એનું સંયોજક તરીકેની કામગીરી મેં મિત્ર રાજેન્દ્ર પટેલ ના સહયોગથી અને રઘુવીરભાઈ ચૌધરીના આશીર્વાદથી ચલાવી હતી. તો ત્યાં આગળ ઘણા બધા મિત્રોને, વાર્તાકારોને મળવાનું થતું અને એ કાર્યના અનુસંધાનમાં મને પરિષદે 2016માં નવલિકા ચયનની કામગીરી સોંપી અને એમાં વર્ષ દરમિયાન 2016ના વર્ષ દરમિયાન મેગેઝિનોમાં, સામાયિકોમાં પ્રગટ થયેલી વાર્તાઓમાંથી મારે શ્રેષ્ઠ વાર્તાઓ પસંદ કરવાની હતી. એટલે પાનાની સંખ્યા અને વાર્તાઓની મર્યાદામાં મેં એ કામ કર્યું અને મેં જોયું કે ગુજરાતી વાર્તામાં એટલું સરસ કામ થાય છે કે ચોક્કસપણે એ આપણને માણવાનું મન થાય જ, એનો ઉલ્લેખ કરવાનું પણ આપણને ગમે. સાહિત્ય સાથે સંકળાયેલા બધા જ જે મનુષ્યો છે એમને વાર્તામાં રસ પડે જ છે. જેમ આપણને કાવ્યમાં રસ પડે છે, નાટકમાં રસ પડે છે, નિબંધમાં રસ પડે છે, નવલકથામાં રસ પડે છે, એમ વાર્તામાં પણ રસ પડે છે. લાભશંકર ઠાકર સાહેબ એવું કહેતા કે વાર્તાનું ફોર્મ અઘરું ફોર્મ છે. હું અત્યારે ડૉક્ટર ચીનુ મોદીને પણ યાદ કરું છું. એ પણ અમને કહેતા કે વાર્તા એ શું છે, તો વાર્તા તમે એ ઉદાહરણ આપીને કહેતા કે તમે જંગલમાંથી પસાર થતા હોય અને હાથી પર બેસીને પસાર થાવ અને જે જંગલ જુઓ ત્યારે હાથી ધીમે ધીમે એની પોતાની મોજમાં ચાલતો હોય અને આપણે જંગલ જોતા હોઈએ તો અને જંગલ આપણને વધારે આકર્ષે ત્યારે એ જે સ્વરૂપ છે એ નવલકથાનું છે. તેમાં તમે પૂરેપૂરું જંગલ, ઝીણું ઝીણું જંગલની દરેક વસ્તુ માણી શકો, પણ તમે એ જ જંગલમાંથી એક ઝડપી ચાલતા ઘોડા પર બેસીને પસાર થાવ, સડસડાટ, અને જે જંગલ તમે જુઓ છો એ વાર્તા છે. એટલે વાર્તાનું ફોર્મ એ ઠાકર સાહેબ કહેતા એમ અઘરું છે અને મિત્રો જે વાર્તાઓ લખે છે એ પણ કબૂલ કરશે જ કે વાર્તા લખવી એ સરળ નથી. ઘણીવાર એમ થાય કે બે મિત્રો મળીએ ત્યારે અમે પૂછીએ કે હમણાં કંઈ નવું લખ્યું, તો કે ના ના કશું લખ્યું નથી, અને લખ્યું હોય તો એમ થાય કે ના ના હજુ સુધારવાની જરૂર છે. એટલે ઘણીવાર વાર્તા લખ્યા પછી 4-5 વખત એ વાર્તા અમે વાંચીએ, એમાં સુધારા કરીએ, કંઈક નવીનતા ઉમેરવા પ્રયત્ન કરીએ, શૈલીની રીતે, ત્યાર પછી ઘટનાની રીતે, ત્યાર પછી અંતની રીતે વધારે એ પ્રતિકારક બને એવો અમે સતત પ્રયત્ન કરીએ છીએ. એટલે નોકરીનો સમયગાળો એવો છે કે એમાં તો શિક્ષકની નોકરી એ સમાજ એવું કહે છે કે શ્રેષ્ઠ નોકરી છે અને ઘણા વક્રોક્તિઓ પણ એના વિશે જણાવતા હોય છે. એમાં કદાચ મને એવું લાગે થોડું ઈર્ષાનું તત્વ પણ હશે, કારણ કે શિક્ષકને વેકેશન મળે, બીજા કોઈને વેકેશન મળતું નથી. પણ એક વસ્તુ એ પણ છે કે નોકરીનો સમય પૂરો થયા પછી જ્યારે ઘેર જઈએ ત્યારે શું કરવું, તો જે શોખ છે એ શોખને ડેવલપ કરવો, શોખમાં રમવાણ રહેવું અથવા શોખને લગતું કાર્ય કરવું. તો દરેક વ્યક્તિ આવું કરતા હોય. જેને શોખ નથી એ પછી એવું બને કે એને જમવાનો શોખ હોય એટલે આ હોટલને પેલી હોટલ કરે. એમ અમે લોકો વાર્તાના શોખીનો અલગ અલગ વાર્તાઓ વાંચતા, વાર્તાઓ લખતા, જ્યારે વાર્તા ન લખાય ત્યારે વાર્તાઓ વાંચતા, મિત્રો જોડે ચર્ચા કરતા. તો આ રીતે એ બંનેનો તાલમેલ બેસતો. અને એક બીજી મહત્ત્વની વાત હું તમને કહું કે જ્યારે હું ઘણીવાર કંટાળી જાઉં, થાકી જાઉં, ત્યારે વાર્તા પાસે જાઉં તો હું એ વાર્તા વાંચીને તાજગીનો અનુભવ કરતો. કોઈ નવી વાર્તા લખાય તો એનો સૌથી પ્રથમ આનંદ હું જ પ્રાપ્ત કરતો. વાચક તો પછી વાંચે ત્યારે આનંદ પ્રાપ્ત કરે, ભાવક જ્યારે એ વાર્તાનું પઠન કરે, છપાય મેગેઝિનમાં, ત્યારે એને એ આનંદ પ્રાપ્ત થાય. પણ સૌથી પ્રથમ આનંદ તો લેખકને જ મળે. એટલે મને વાર્તા લખવાનો આનંદ એ વખતે મળે અને એ જ જીવનનું લક્ષ્ય છે. કેમ કે આપણે બધા કોઈ પણ રીતે આનંદને મેળવવા માટે મથીએ છીએ. એકવાર
મને આ બધી વાર્તાઓ છે એ વાર્તાઓમાં લગભગ 110 જેટલી વાર્તાઓ અત્યાર સુધીમાં મેં લખી. એ દરેક વાર્તાઓ એ માણસો પાસેથી મને મળી છે. ઘણીવાર એવું બને કે કોઈક ઘટના બને ત્યારે તરત વાર્તા ના લખાય, પણ એ ઘટના મારા મનમાં, હૃદયમાં બરાબર સમાવિષ્ટ થઈ જાય અને પછી એનો સમય આવે. જેમ ઘણીવાર એવું બને કે આપણે ઉનાળામાં મેદાન જોઈએ તો નકરી ધૂળ દેખાતી હોય, પણ વરસાદનું પહેલું ઝાપટું પડે એ પછી ત્યાં ઘાસના ફણગા ફૂટતા હોય અને આખું જ મેદાન એ લીલુંછમ દેખાય. એમ ક્યારેક એવું બને કે કોઈ ઘટના બને ત્યારે એ સંવેદનાસભર હોય ને એને કારણે દુઃખ પણ થાય, પ્રસન્ન પણ થઈએ, પણ એની વાર્તા તરત ના લખાય. અમુક સમય થાય એ પછી ધીમે 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 એનું એ સ્વરૂપ જે છે ઘટના એ વાર્તામાં એનું રૂપાંતર થાય. એટલે વાર્તા લખવાનું જે છે એ એની મેળે કુદરતી રીતે ચાલ્યા કરતું હોય. ઘણીવાર જાણી જોઈને કોઈ જરૂરિયાત પ્રમાણે પણ વાર્તા લખાતી હોય છે, પણ એ વાર્તામાં પછી એ સ્વાદ, આનંદ મળતો નથી. એક ઘટના મને તમને કહેવાની ઈચ્છા થાય છે કે એકવાર હું મારા દીકરા પુલકિતને બેંગ્લોર એ ભણતો હતો, ત્યાં એને મળીને હું પાછો આવતો હતો. ત્યારે ટ્રેનમાં અમે બધા સહપ્રવાસીઓ બેઠા હતા. તમને પણ અનુભવ હશે કે ટ્રેનમાં લાંબા અંતરની મુસાફરી આપણે કરતા હોઈએ ત્યારે જાત જાતના અનુભવ આપણને થતા હોય. તો કેટલાક પવૈયા એ ટ્રેનમાં આવ્યા અને તાળી પાડીને એ બધા પેસેન્જર પાસે પૈસા માગવા માંડેલા. એટલે હવે ત્યાં તો અનુભવ આપણને એવું છે કે આપણે એમની સાથે માથાકૂટ કરી શકીએ નહીં, કારણ કે એમને સમાજે અધિકાર આપેલો જ છે. તો આપણે એમને પ્રેમથી ના પાડી શકીએ પૈસા ન આપવા હોય તો, અથવા આપણે એમને થોડાક પૈસા 5-10 રૂપિયા ચા પાણીના આપીએ અને એ પછી આગળ જાય. તો મેં એમને નમસ્કાર કર્યા અને કહ્યું કે માફ કરો, એટલે એ તરત આગળ ગયા. મારી સામે એક ભાઈ બેઠેલા, એમણે કહ્યું કે તમે 10 રૂપિયા આપી દો મને. એટલે પેલો કે શેના 10 રૂપિયા? 10 રૂપિયા કંઈ એમને થોડા આવે છે, મફત થોડા મળે છે. એમ કરીને જીભાજોડી લાંબી ચાલી અને એ લાંબી જીભાજોડીને કારણે વાતાવરણ થોડું ઉગ્ર પણ થયું બંને પક્ષે. હવે મને થયું કે આ તો બહુ સારું ના કહેવાય, એટલે મને થયું કે હું હવે વચ્ચે બોલું. એટલે પછી મેં પેલા ભાઈને શાંત કર્યા અને પાવૈયાને પણ કહું કે તારે તો 10 રૂપિયા જ જોઈએ છે ને 10 રૂપિયાથી મતલબ છે? તો કે હા. તો 1 મિનિટ તું શાંત થઈ જા. અને એ શાંત થઈ ગયા. પછી પેલા ભાઈને કહું કે એક કામ કરો, તમે આ માથાકૂટ કરી અને મગજ ખરાબ કરો છો. બીજું કે આપણી જે યાત્રા આનંદદાયી છે, આપણે સરસ વાતો કરીએ છીએ, એમાં તમે ક્યાં આ બધી ગડબડ ઊભી કરી? તો એક કામ કરો, 5 રૂપિયા તમે આપો, 5 રૂપિયા હું આપું, આપણે 10 રૂપિયા આપી દઈએ. એટલે પેલા ભાઈ સંમત થઈ ગયા. 5 રૂપિયા એમને આપ્યા અને 5 રૂપિયા મેં આપ્યા, 10 રૂપિયા એમને આપ્યા. એટલે ત્યાં એ પ્રસંગ પૂરો થયો. હવે મને થયું કે આની કંઈક વાર્તા કરવી જોઈએ, પણ તરત તો કંઈ વાર્તા થાય નહીં. એટલે ઘણો સમય વીતી ગયો અને મેં જોયું કે આ લોકોનું જીવન આપણને જોઈએ છે એટલું સરળ નથી હોતું, કારણ કે પુરુષ પણ ના ગણાય અને સ્ત્રી પણ ના ગણાય. તો એની તો પણ કોઈક અંદરની વાત આપણે કરવી જોઈએ. એક લેખક તરીકે મારા માટે ચેલેન્જ છે કે આવી વ્યક્તિને પાત્ર બનાવીને મારે વાત કરવી. એટલે ઘણીવાર લેખકે, વાર્તાકારે જુદા જુદા વિષયો લઈને જ્યારે વાર્તા કરે છે ત્યારે એને પોતાને જુદી જુદી ચેલેન્જનો સામનો કરવો પડતો હોય છે. એટલે મને થયું કે પવૈયાની વાર્તા શું કરવી? એટલે મેં મનમાં આવે એમ થોડું લખ્યું, પછી વારંવાર વાંચ્યું, રીરાઇટિંગ કર્યું અને થોડોક સમય એ વાર્તા મૂકી રાખી. અને પછી મને થયું કે હું એ વાર્તાને હવે પૂર્ણ કરી દઉં. એટલે એક દિવસ બેઠો અને બધી વાર્તાને બરાબર એની પાછળ સમય આપ્યો. પ્રસંગો, પાત્રો, સંવાદો આ બધું ગોઠવણી કરતાં કરતાં એક સરસ વાર્તા તૈયાર થઈ. અને એ વાર્તા એટલે નવું ઘર, જેમાં એ પાવૈયાને એક પુરુષ સાથે સંબંધ છે અને પછી એ પુરુષને છોડીને જાય છે. એની આખી વાત એ નવું ઘર વાર્તામાં મેં કરી. એટલે ઘણીવાર એવું બને કે વાર્તા આપણે લખવી હોય ત્યારે આપણે ઘટનાઓને જોતા હોઈએ. એકવાર એવું બન્યું કે મારા પડોશી હતા કાકા, એમનો એકનો એક છોકરો એ બસમાં ચગદાઈને મૃત્યુ પામ્યો. હવે મને થયું કે આવડો મોટો કમાતો છોકરો, પરણાવ્યો નથી, કુંવારો છે અને ઘડપણની લાકડી સમાન છે, હવે મૃત્યુ પામ્યો.
તો એ મૃત્યુ પામે તો એ માતા પિતાની હાલત શું થાય, એનું પાછલી જિંદગી જશે કેવી રીતે? તો આ વસ્તુ મને હું જેમ જેમ વિચારું એમ મને પોતાને પણ તકલીફ થાય. તો હવે આપણે શું કરી શકીએ? એક પડોશી તરીકે હું શું કરી શકું? હું સાંત્વન એમને આપી શકું, થોડા મીઠા બોલ એમને કહું, પણ એથી શું એમ? અને બીજું કે ચાલો એ સમય જશે તેમ એ દુઃખ ભૂલી જશે, પણ મને જે આ તકલીફ થાય છે એનું શું? એટલે એમાંથી પછી મેં એક વાર્તા લખી અને એ વાર્તામાં વાર્તા એટલે ખુશ ખબર, અને જેમાં મૃત્યુ પામેલા દીકરાને યાદ કરીને પોતે કેવી રીતે પિતા સમાધાન પ્રાપ્ત કરે છે એની વાત એમાં મૂકેલી છે. હા, એક વાત બીજી પણ કરવાની થાય છે કે પાક્ષિકીમાં ઘણો સમય કામ કર્યા પછી હું વિશ્વકોશ ભવનમાં ગદ્ય વિશ્વ નામની પ્રવૃત્તિમાં જોડાયો. હું ને રાજેન્દ્ર પટેલ અમે ડૉક્ટર કુમારપાળ દેસાઈને મળ્યા અને કહું કે અમારે ગદ્યમાં આ પ્રકારનું કામ કરવું છે કે જેમાં લખનારા મિત્રોને મેં બોલાવીએ, સર્જકોને, અને એમની કેફિયત સાંભળીએ, એમના કામ વિશે વાત થાય અને બધા ભાવકોને રૂબરૂ મળવાનું થાય, લેખક સાથે, સર્જક સાથે, મજા પડે. તો એ પ્રવૃત્તિ અમે કરી અને પછી તો આ કોરોના કાળમાં એવા ફસાયા કે એ પ્રવૃત્તિ હાલ પૂરતી સ્થગિત થઈ ગઈ. એ પછી મને વિચાર આવ્યો કે સંસ્થા સાથે જ્યારે આપણે જોડાઈએ છીએ ત્યારે સંસ્થાના નીતિ નિયમોનું આપણે પાલન કરવું પડે છે, પણ એવું કંઈક આપણે એક એવું સ્ટેજ બનાવીએ અથવા તો એવું કંઈક મંડળ કે સંગઠન કરીએ કે જેમાં બહુ નિયમો ના હોય અને સ્વતંત્રતાથી સર્જક એમાં જોડાય અને વાર્તાનું કામ થાય. તો ગયા વર્ષે હું અને મનહર ઓઝા, જે એક વાર્તાકાર છે અને સરસ કામ પણ એમને કરેલું છે, નવલકથાઓ લખી છે, દૂરદર્શનમાં પણ કામ કર્યું છે, એ બંને મિત્રોએ અમે અમદાવાદ વાર્તા વર્તુળની રચના કરી. તો એમાં અત્યારે 33 સર્જકો જોડાયેલા છે. લોકડાઉનની અંદર જ્યારે ઘરની બહાર નીકળવાની મનાઈ હતી ત્યારે અમે વોટ્સએપ ગ્રુપ બનાવેલું, એમાં રોજ એક વાર્તા મૂકતા. 10 વાગે વાર્તા મુકાય અને પછી બધા જ મિત્રોએ વાર્તા વાંચીને એનો અભિપ્રાય આપે. સાંજે 4 વાગે પહેચાન કોણની રમત રમાય, એટલે લેખકનું નામ પહેલેથી જાહેર નહીં કરવાનું, કારણ કે ઘણીવાર એવું બને કે લેખકનું નામ જો આપણે પ્રથમ જણાવી દઈએ તો કેટલાક મિત્રો ટીકા કરવા માગતા હોય વાર્તાની, તો એ વાર્તાની ટીકા નહીં કરી શકે, કદાચ થોડા સંકોચાય. એટલે અમે એવું નક્કી કરેલું કે વાર્તા મૂકવી પણ નામ છેલ્લે જાહેર કરવાનું. એટલે 4 વાગે નામ જાહેર થાય અને નામ જાહેર થયા પછી એ વાર્તાકાર પોતે આખો દિવસ દરમિયાન જે એને રિવ્યૂઝ મળ્યા એને આધારે એ પોતે કેફિયત આપે અને પોતે એમાં કેટલી ત્રુટિઓ છે એને સ્વીકારે છે, શું એમાં નવું કરશે. જો કે અહીંયા એવું કોઈ બંધન નહીં કે બધાએ જે વાત કરી હોય, જે સૂચનો કર્યા હોય એ લેખકે એ બધા સ્વીકારો એવું જરૂરી નહીં. લેખક સ્વતંત્ર છે, એને એની વાર્તામાં ફેરફાર કરવા જેવો લાગે તો એ કરે, ન કરવા જેવો હોય તો ન કરે. એટલે આ ગ્રુપમાં કોરોના કાળ દરમિયાન ઘણી બધી વાર્તાઓ, લગભગ 150 વાર્તાઓ મિત્રોએ મૂકી અને એની ચર્ચા થઈ. અને ત્યાર પછી અહીંયા એક શોપીઝન નામની કંપની છે જેમાં એ વાર્તાઓના 3 પુસ્તકો ઓનલાઈન વાંચન માટે મુકાયા. એટલે આ પણ એક ઉપલબ્ધિ કહી શકાય. હવે આ જે મંચ છે એ એના માટે છે કે નવા નવા લખનારા મિત્રોને કંઈક ગાઈડન્સ મળે, માર્ગદર્શન મળે. ઘણીવાર નવા નવા મિત્રો જે લખતા હોય છે એમને એમ થાય છે કે વાર્તા શું છે, મારી વાર્તા છપાશે, મારી વાર્તા સ્વીકારાશે, વાર્તામાં મને બહુ ખબર પડતી નથી તો મારે શું કરવું. તો અમે એ મિત્રો મળીએ છીએ અને બેઠકો કરીએ છીએ. અત્યાર સુધીમાં અમે 4 બેઠકો કરી અને 4 બેઠકોમાં અમે સવારે 10 વાગ્યાથી સાંજે 6 સુધી વાર્તાઓનું પઠન કરીએ, વાર્તાઓની ચર્ચા કરીએ. વાર્તા એ માત્ર આદિ મધ્ય અને અંત નથી. વાર્તા કળાના જે ઘટકો છે એ ઘટકો વિશેની વાત કરીએ, ચર્ચા કરીએ. અને આ ચર્ચાને કારણે એવું બન્યું છે કે ઘણા બધા મિત્રો હવે સરસ વાર્તાઓ લખતા થયા છે અને એમની વાર્તાઓ વાંચતા આપણને એક નવા જ પ્રકારની તાજગીનો અનુભવ થાય છે. હવે વાર્તાઓ અમે વાંચીએ એટલે અમારા પૂર્વસૂરીઓને તો યાદ કરવા જ પડે. એટલે આપણી ભાષા ગુજરાતી, તો ગુજરાતીના જે મહાન વાર્તાકારો થઈ ગયા, પન્નાલાલભાઈ છે, જયંત ખત્રી છે, સુરેશ જોશી છે, ગાંધીજી પણ, એમના સત્યના પ્રયોગો પણ મને બહુ જ ગમે. તો પૂર્વસૂરીઓમાં ઘણા બધા નામ ગણાવી શકાય એમ છે. તો એ બધાની વાર્તાઓ અમે સતત વાંચીએ છીએ.
ત્યાર પછી વિશ્વની જે મહાન નવલકથાઓ છે એ પણ વાંચીએ છીએ. વિશ્વ સાહિત્યની અમર કૃતિઓ સમાન જે વાર્તાઓ અનુવાદિત થયેલી હોય એ પણ વાંચીએ છીએ. અને એમાંથી વિશ્વમાં શું લખાય છે, આપણે શું લખીએ છીએ, એનું સતત તુલનાત્મક અભ્યાસ કરીએ છીએ. અલબત્ત દરેક વાર્તાકાર થોડો મનમોજી પણ હોય છે. એ પોતાની પસંદગીના વિષયો ઉપર એ પોતાનો હાથ, પોતાની કલમ અજમાવતો હોય છે, એટલે એ રીતે કામ ચાલતું હોય છે. હવે સામાન્ય રીતે તો એવું બનતું હોય છે કે કોઈક ઘટના બને, કોઈક વસ્તુ ડિસ્ટર્બ કરે, ત્યારે પછી એમ થાય કે આની વાર્તા કરીએ. એટલે પ્રેરણાની વાત તમે કરો છો ત્યારે એમ કહેવાનું મન થાય કે મનુષ્યનું જીવન છે ને એ મહાનવલકથા જેવું છે. આજુબાજુ આપણે જોઈએ, રસ્તે ચાલતા જોઈએ, સમાજમાં, કુટુંબમાં જે ઘટનાઓ બને છે એ જોઈએ, ત્યારે એમાંથી જ પ્રેરણા મળે છે કે આ વસ્તુની વાર્તા થવી જોઈએ. ઘણીવાર એવું બને કે એક માણસ હોય એ બહુ ગરીબ હોય, પછી બહુ મહેનત કરે અને પછી પૈસાદાર થઈ જાય. અને પૈસાદાર થઈ જાય એટલે પછી આપણને લાગે કે માણસ બદલાઈ ગયો છે. એ પહેલાં જેવો લાગતો નથી. એનું ચાલવું, બોલવું, એનું કપડાં, એની બધી જીવન પદ્ધતિ એ બધું બદલાઈ ગયું છે. તો પછી એમ થાય કે ભાઈ મનુષ્યના જીવનમાં મહત્ત્વ વસ્તુઓનું છે, પૈસાનું છે. તો પછી એમાંથી માણસ ખોવાઈ જાય છે. વસ્તુઓનું આક્રમણ જ્યારે જીવનમાં થાય છે, વસ્તુઓમાં જ્યારે આપણે સુખ શોધવા જઈએ છીએ ત્યારે વસ્તુઓ નાશવંત છે, એટલે આપણું સુખ પણ નાશવંત થઈ જાય. તો મને થાય કે આની કંઈક વાર્તા કરીએ. એટલે જાત જાતના વિષયો આવે છે. વચ્ચે વખત એમ વિચાર આવ્યો કે હું વાર્તા લખું છું અને એમાં અમે પાત્રો સર્જીએ. વાર્તા આમ તો કલ્પના કથા છે. હું વાર્તાને સહસ્ત્રદલ પુષ્પ કહું છું. જેમ હજારીગલના ગોટામાં અનેક પાંખડીઓ હોય છે, એમ વાર્તાઓ પણ અનેક પ્રકારના એના પાસાઓ હોય છે. એટલે સતત ને સતત એવો પ્રયત્ન કરીએ છીએ કે સરસ વાર્તા લખાય. પણ આ બધી વાર્તાઓની પ્રેરણા કાં તો હૃદયમાંથી મળે, ચિત્તશક્તિમાંથી મળે, સમાજમાંથી મળે, લોકોના જીવનમાંથી મળે છે. બીજી એક વાત કહેવાનું મન થાય કે ઘણીવાર કલ્પનામાંથી પણ વાર્તા આવતી હોય છે. જેમ કે એકવાર મને વિચાર આવ્યો કે હું બધા પાત્રો સર્જું છું, તો ચાલો હું પાત્રોને લઈને જ વાર્તા કરું. એટલે મેં મારા મનમાં કેટલાક કલ્પના કરી અને હું વાર્તા લખું છું લેખક તરીકે. પછી એમાં એવું આવે કે એક પત્ની એના પતિને છોડીને ભાગી જાય, પોતાના 2 બાળકોને મૂકીને. સમાજમાં એવી ઘટનાઓ બનતી હોય છે. તો એના બાળકો મારી જોડે ફરિયાદ લઈને આવે કે તમે વાર્તામાં એવું કેમ કર્યું કે મારી બાને ભગાડી દીધી. એટલે હું એમને સમજાવું કે આવું તો આ તો વાર્તા છે, વાર્તામાં તો આવું થાય. તો કે ના ના, એના કારણે અમને કેટલી તકલીફ થાય છે ખબર છે, મારા પપ્પાને તો રાંધતા આવડતું નથી, તો અમારે શું કરવાનું. પછી એમાં એવું આવે કે એક ડૉક્ટર છે જે દર્દીઓને સાજા કરે છે, પણ એ ડૉક્ટરને જ કેન્સર થયું છે. તો પાછું ડૉક્ટર લેખકને મળવા આવે કે તમે ખરા માણસ છો, તો મને કેન્સરનો રોગ આપી દીધો. હું તો ડૉક્ટર છું, હું તો લોકોને સાજા કરું છું ને તમે મને કેન્સર આપ્યું. એટલે હું એમને કહું કે તમે ડૉક્ટર થઈને જો સિગારેટ પીવો તો પછી શું થાય. એટલે આવી એક સરસ મજાની આકાશિકા નામની વાર્તા પણ લખી. એટલે બધી જ વાર્તાઓની એક સરસ વાત થઈ શકે એવું છે. દરેક વાર્તા એક જુદા જ પ્રકારના માહોલમાંથી આવે છે અને એ જ વાર્તા મોટે ભાગે ઘટનાઓમાંથી મળતી હોય છે. હવે પ્રકૃતિ જે છે ને એનું એક ગુણ છે કે પ્રકૃતિ વિચાર કરી શકતી નથી. આપણે ઘણી વખતે વેકેશન દરમિયાન રજાઓમાં આપણે સમુદ્ર કાંઠે જઈએ, હિલ સ્ટેશને જઈએ, કોઈ વાર બગીચા તરફ જઈએ, પહાડોમાં, જંગલોમાં રખડીએ છીએ. કેમ? કારણ કે પ્રકૃતિ પાસે વિચાર નથી. મનુષ્ય પોતે વિચારશીલ, બુદ્ધિશાળી પ્રાણી છે અને એ વિચારો પર એનો કોઈ કાબુ નથી. અને એને કારણે શું થાય છે કે એ સતત ને સતત એ મૂંઝાયેલો રહે છે, સતત ને સતત એ ચિંતામાં ગ્રસ્ત રહે છે. તો પ્રકૃતિ પાસે જવાનો ફાયદો એ છે કે પ્રકૃતિ એ આપણને નિર્વિકલ્પ સમાધિ તરફ લઈ જાય છે. પ્રકૃતિ પાસે વિચાર નથી. તમે કોઈ વૃક્ષ પાસે જાઓ, કોઈ બગીચામાં ફૂલઝાડ પાસે જાઓ, તો એ ફૂલછોડને તમે જોશો, એ પાંદડાઓના આકાર અને ફૂલોના રંગ જોશો તો તમે ભૂલી જશો તમારું દુઃખ, તમારી સમસ્યાઓ, તમારી મૂંઝવણો, અને તમે એમાં રમમાણ થઈ જશો. તો પ્રકૃતિનો તો ગુણધર્મ છે કે આપવું. પ્રકૃતિ આપણને સંદેશ આપે છે કે આપો. મનુષ્ય પોતે હંમેશા વ્યવહારુ જીવન જીવતો હોય છે, એટલે ગીવ અને ટેકની ફોર્મ્યુલા એ સ્વીકારે છે. પણ
પ્રકૃતિ પાસેથી આપણને મળે છે કે આપવાથી જ આપણને વધુ ને વધુ આપણે મેળવી શકીએ છીએ. કોઈને આપવું એટલે આપણા ખાતામાં જમા કરવું, એમ પ્રકૃતિ આપણને કહે છે. હવે આ એક પ્રશ્ન એવો છે કે એનો જવાબ તો કોઈ સંશોધનકાર જ આપી શકે, પણ એવું બને છે કે વાર્તા પ્રગટ થયા પછી વાચકો આપણને, લેખકને, મને જાણ કરે, ઘણીવાર ફોન આવે અને વાર્તા એમને એટલો આનંદ આપ્યો હોય કે એની ચર્ચાઓ કરે. એટલે આપણને એટલું તો ખ્યાલ આવે જ છે વાર્તા લખનાર વાર્તાકાર તરીકે કે આપણી વાર્તાએ જેમ લેખકને આનંદ આપ્યો છે એમ એ વાર્તા ભાવકને પણ આનંદ આપે છે. આ વાર્તાથી કંઈ બધું બદલાઈ જવાનું છે કે સમાજ બદલાઈ જવાનું છે કે લોકો બદલાઈ જવાના છે એવું નથી, પણ સમસ્યાગ્રસ્ત જીવન જીવતા મનુષ્યના જીવનમાં 2, 5, 7 મિનિટ કે 20 મિનિટ કે 10 મિનિટ આનંદની અનુભૂતિ જો વાર્તા કરાવી શકે તો એ તો ઘણું મોટું કામ કહેવાય. તડકે ચાલતો માણસને એક ઠંડો ગ્લાસ પાણી મળે અથવા તો એક વૃક્ષની છાયા મળે, એ કામ વાર્તા કરી શકતી હોય તો એમ કહી શકાય કે વાર્તાની ફલશ્રુતિ છે. એનાથી વધારે વિશેષ તો આપણે અપેક્ષા રાખતા પણ નથી. વ્યક્તિ તરીકે મને લોકો યાદ કરે કે એક દિવાન ઠાકોર એક સારા વાર્તાકાર હતા, એથી વધારે અપેક્ષા હું રાખતો નથી. વાર્તાએ ઘણું બધું મને આપ્યું છે. વાર્તાએ જીવન જીવવાની કળા આપી છે. વાર્તાએ બીજા માણસો સાથે કેવી રીતે વ્યવહાર કરવો એ પણ આપ્યું છે. અને વાર્તા દ્વારા મને એક નવા નવા સંબંધો, નવા નવા મિત્રો પણ મળ્યા છે. તો વાર્તા એ મારા માટે એક અનન્ય સ્વરૂપ છે એમ હું કહી શકું. મોટે ભાગે આપણા પ્રશ્નો બધા બાહ્ય દ્રષ્ટિને કારણે ઊભા થયા છે. બીજાઓ શું કરે છે એ આપણો પ્રશ્ન નથી. બીજાઓ શું કરી રહ્યા છે એ જાણવાની જરૂરિયાત હોય તો આપણે જાણીએ, પણ એ કામ પૂરતું હોવું જોઈએ. પણ સતત આપણું મન જો બહાર રહે છે ત્યારે એને કારણે સમસ્યાઓ વધતી જાય છે. માનસિક જે તણાવની પરિસ્થિતિ અત્યારે લોકોમાં જોવા મળે છે તે એટલા માટે છે કે વ્યક્તિ પોતાનાથી છૂટો પડી ગયો છે. હું મારી જાત સાથે છૂટો પડીને જીવી ન શકું. હું સવારે જ્યારે ઉઠું છું ત્યારે ઈશ્વરની કૃપા મને પ્રાપ્ત થાય છે. એવું કહેવામાં આવે છે એક રેકોર્ડ પ્રમાણે કે દુનિયામાં રાત્રે સૂવે છે લોકો, હજારો લોકો, લાખો લોકો, એમાંથી સવારે 1 લાખ માણસો ઉઠતા નથી. એ લોકો ઊંઘમાં જ મૃત્યુ પામે છે. તો જ્યારે સવારે હું જાગું છું ત્યારે એ દિવસ મને ઈશ્વરના વરદાનરૂપ મળ્યો છે, તો શા માટે મારે બીજાઓ તરફ ધ્યાન આપીને એ સમયને બરબાદ કરવો? હું મારી જાત સાથે રહું, મને ગમે પ્રવૃત્તિ કરું. અને શાહબુદ્દીન રાઠોડ કહે છે કે કોઈને નડવું નહીં, તો કોઈને નડીએ નહીં. અને આ કલાનું કાર્ય છે. કલાનો એક ગુણ છે કે એ પોતે આનંદમાંથી જ એનું સર્જન થાય છે અને આનંદ વહેંચે છે. એટલે વાર્તાનું જે આ કાર્ય છે એ સતત ને સતત એમાં હું જોડાયેલો રહું છું અને જોડાયેલ રહેવાનું ગમે છે. તો વાર્તાકાર તરીકે મને બધા યાદ કરે, મારી વાર્તાઓને વખાણે, વાર્તાઓ એમને ગમે. અને હજુ પણ મને એક વસ્તુ સમજાય છે કે મારે શ્રેષ્ઠ વાર્તા તો લખવાની બાકી જ છે. આટલી બધી ઘણી બધી વાર્તાઓ વાંચી છે મેં, હજારો વાર્તાઓ વાંચી છે, પણ હું એને કોઈને એમ કહું કે આ હા બહુ સારી છે, ઉત્તમ છે નવલિકા આ લેખકની, એમ કહી શકાય. પણ હજુ પણ દુનિયામાં શ્રેષ્ઠ વાર્તા તો લખવાની બાકી જ છે. કારણ કે જો વાર્તા શ્રેષ્ઠ આવી જશે તો પછી કશું લખવાનું નહીં રહે. એટલે શ્રેષ્ઠ વાર્તાની શોધમાં હું લખું છું. સાથે સાથે વાંચનનો પણ શોખ છે મને, પ્રવાસનો પણ શોખ છે. અને જ્યારે કોઈ એવા અજાણ્યા માણસો મળે ત્યારે એમની જીવનની વાતો સાંભળવાનો પણ શોખ છે, મજા પડે છે. કારણ કે હું જોઉં છું કે દરેક વ્યક્તિનું જીવન એક નવલકથા, મોટી નવલકથા જેવું વિશાળ હોય છે. એમાં સુખ છે, દુઃખ છે, એમાં પ્રેમ છે, એમાં વિરહ છે, વેદના છે, એમાં તૃપ્તિ અને અતૃપ્તિ પણ છે. એમાં ઘણી વખત એવું પણ જોવા મળે કે મનુષ્ય બહારથી દેખાતો હોય સભર, પણ જ્યારે આપણે એની અંતરની વાત સાંભળીએ ત્યારે માણસ કેટલો એકાંકી છે એ આપણને જોવા મળે છે. એટલે આમ વાર્તા દ્વારા મને પોતાને વ્યક્તિગત ધોરણે ઘણો ફાયદો થયો છે. રાગ શું છે, પ્રેમ શું છે, દ્વેષ શું છે, એ પહેલાં મને ખાલી શબ્દો જ લાગતા હતા.
હવે મને ખબર પડે છે કે આને પ્રેમ કહેવાય, આને ક્રોધ કહેવાય, આને મોહ છે, આ માયા છે. તો આ બધા શબ્દો એ શબ્દો નથી, પણ આપણી ચેતનાની અંદર પ્રગટ થતી જે એનું સ્વરૂપ છે, એના જે અર્થો છે એ અર્થો હવે સમજાય છે. અને આ રીતે વાર્તા મને ઘણું બધું આપ્યું છે અને વાર્તા મને આપતી રહેશે એવી આ ક્ષણે હું આશા રાખું છું.